હેલો મિત્રો, આજે આપણે જોશું પેન્સિલ વિશે આ માહિતી. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આજે લખવા માટે પેન્સિલનો ઉપયોગ થઈ રહ્યો નથી, પરંતુ કાગળ ઉપર લખવા કે ચિત્રાંકન કરવા માટે પેન્સિલ એ સૌથી જૂનું સાધન છે. તેનો ઇતિહાસ અને અન્ય વાતો જાણવા જેવી છે. પેન્સિલ શબ્દ લેટિન ભાષાના પેનિસિલસ શબ્દ પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે ટૂંકી પૂંછડી. પેન્સિલની અણીમાં ગ્રેફાઇટના રજકણો કાગળના ફાઇબર ઉપર ચોંટી જાય છે અને લખી શકાય છે. વિશ્વની પ્રથમ પેન્સિલ માટીની ભૂંગળીમાં ગ્રેફાઇટની સળી નાખીને ઈસવીસન 1995માં નિકોલસ જે ક્વિસ નામના વૈજ્ઞાનિકે બનાવેલી હતી. પેન્સિલનું લખાણ ભૂસવા રબર વપરાય છે, પરંતુ જૂના વખતમાં તે ગુંદરથી લખાણ ભૂંસાતું હતું. 18મી અને 19મી સદીમાં પેન્સિલનું મહત્વનું સાધન ગણાય છે. આજે લાકડાની સળી વચ્ચે ગ્રેફાઇટની સળી મૂકીને જાત જાતની પેન્સિલ બનાવવામાં આવે છે. પેન્સિલ છોલવાનું શાર્પનર કે તમે જે કંઈ એને સંચો કહો છો, એ ઈસવીસન 1828માં બર્નાર્ડ લેસીમોરે શોધેલું. અવકાશી મિશનમાં પેન્સિલ ઉપયોગી છે. તેના વડે ઝીરો ગ્રેવિટીમાં પણ લખી શકાય છે. વિશ્વની પ્રથમ પેન્સિલ માટીની ભૂંગળીમાં ગ્રેફાઇટની સળી નાખી ઈસવીસન 1795માં નિકોલસ જે ક્વિસ નામના વૈજ્ઞાનિકે બનાવેલી. ચીન સૌથી વધુ પેન્સિલ ઉત્પાદન કરતો દેશ છે. મતલબ કે ત્યાં ઝાડ વધુ કપાય છે એનો મતલબ. કુઆલાલંપુરની પેન્સિલની ફેક્ટરીમાં સંકુલમાં વિશ્વની સૌથી લાંબી એટલે કે 65 ફૂટની પેન્સિલનું પ્રદર્શન મૂકવામાં આવી રહ્યું છે. તો મિત્રો, તમને આ પેન્સિલ વિશેની માહિતી સારી લાગી હોય તો તમને આ વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ નોલેજ મળી શકે. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા નવા વિડીયો તરત મળતા રહે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.